જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરની વધુ એક ગંભીર નિષ્કાળજી સામે આવી છે, જેમાં મોટો અકસ્માત થતા ટળી ગયો છે। બીએપીએસ છાત્રાલય નજીક ગટર લાઇન બેસાડવાનું કામ ચાલી રહ્યું છે। આ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા ખોદવામાં આવેલી ખુલ્લી કુંડી યોગ્ય રીતે બંધ ન કરવામાં આવતા એક ગાય તેમાં પડી ગઈ હતી। કોન્ટ્રાક્ટરે માત્ર નામ પૂરતું એક નાનું પાટિયું મૂકીને પોતાની ફરજ પૂરી કરી હોય તેમ વર્તન કર્યું હતું। રસ્તા પરથી પસાર થતી વખતે ગાય અચાનક કુંડીમાં ખાબકી ગઈ હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી। ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ ગાયને સુરક્ષિત રીતે બહાર કાઢી હતી। આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। સ્થાનિકોનું કહેવું છે કે કોર્પોરેશન અને તેના કોન્ટ્રાક્ટરોની બેદરકારી વારંવાર સામે આવી રહી છે। આજે તો ગાય પડી, પરંતુ જો કોઈ નાગરિક આ કુંડીમાં પડ્યો હોત તો ગંભીર જાનહાનિ થવાની સંભાવના હતી। સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે કામ ચાલુ હોવા છતાં ઘટનાના સમયે કોન્ટ્રાક્ટર તરફથી કોઈ જવાબદાર અધિકારી કે સુપરવાઇઝર હાજર ન હતો। બેદરકારીપૂર્વક ચાલી રહેલી કામગીરીના કારણે મોટો અકસ્માત થતા બચી ગયો। હવે સૌથી મોટો પ્રશ્ન ઊભો થાય છે કે આવી ગંભીર નિષ્કાળજી માટે જવાબદાર કોણ, અને શું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન આવા બેદરકાર કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરશે? મોટો અકસ્માત થઈ જાત એના માટે કમ્પ્લેન થવી જ જોઈએ કોન્ટ્રાક્ટરની। હમણાં ઢાંકણ નહીં બરાબર। સાહેબ રાકેશભાઈ, આટલા બીએપીએસ છાત્રાલય છે તેની બાજુમાં એક ઓપન ગટર છે, જેમાં એક ગાય પડી ગયેલી। તેઓ કંટ્રોલ રૂમના મારફત દ્વારા વાસણા ફાયર સ્ટેશનનો કોલ આપવામાં આવેલો 10 વાગ્યાની સમથિંગ આજુબાજુ। અમે આવી અને 10-15 મિનિટ મહેનત કરી અને ગાયને સહી સલામત બહાર કાઢી એમના માલિક છે મોહનભાઈ ભરવાડ, બરાબર, એમને સોંપેલી છે। સાહેબ આપનું નામ? કુલદીપસિંહ ગોયલ। અહીંયા ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે ગાય આપણે ખાડામાં પડી છે, તો અહીંયા જોયું ને ફાયર બ્રિગેડને એક સરાહનીય કામગીરી, સ્થાનિકોની બી જાગૃતતા કે એક અબોલા પ્રાણીને બચાવવા માટે બધા એક સાથે ઉમટી પડ્યા અને એનો જીવ બચાવ્યો। એક સારી વાત કહેવાય, સલામ છે ફાયર બ્રિગેડને અને અહીંયાના લોકોને। પણ મેં કહેવા માગું છું, કોર્પોરેશન આખા વડોદરામાં મોતના ખાડા ખોદી રાખ્યા છે, એમને થોડી બી શરમ જેવું રહ્યું નથી, એમને કંઈ પડી નથી, જ્યાં ત્યાં ખાડા ખોદી કાઢ્યા છે। આની જગ્યા પર કોઈ માંજરપુર જેવી ઘટના બની હોત તો રડવા સિવાય બીજો પરિવારને કોઈ વારો ના આવત। આ અબોલા બી વ્યક્તિનો બી પ્રાણીનો બી એક જીવ છે, એ બી જીવ ગયો હોત તો એના જે માલિક છે એને દુઃખ થવાનું જ હતું। પણ આ કોર્પોરેશન ખબર નહીં કઈ જાતની કામગીરી, કે આખા વડોદરામાં ખાડા ખોદ કર્યા છે। અરે તમે પ્રોપર ધ્યાન તો રાખો, ખાડા રાખો તો એની પર બેરિકેડ લગાવો, પ્રોપર એના ઢાંકણ લગાવો, પણ કશું જ નહીં, ખુલ્લું મેકીને જતું રહેવાનું। અહીંયા એક બેરિકેડ નથી, કોઈ બેરિકેડ નથી, વિચાર કરવા જેવી વાત છે। ખાડા પર કંઈ શરમ જેવું છે જ નહીં, લોકોને મરવા માટે ખાડા ખોદી રાખ્યા છે। એ વહેલી તકે કોર્પોરેશન પોતાની સૂઝબૂઝ લગાવે ને કામગીરી પર ધ્યાન આપે, નહીં તો કોઈનો જીવ જશે ત્યારે જાગશે। પૈસાથી કશું થતું નથી, પૈસા આપીને છૂટા થઈ જાવ એનાથી કંઈ મતલબ નથી। પણ જેમ બને એમ આ વસ્તુઓ પર ધ્યાન આપે, કેમ કે જ્યાં આખા વડોદરામાં ખાડા ખોદેલા છે, ખાસ કરીને આટલા જ વિસ્તારમાં, એની તો કોઈ લિમિટ જ નથી ખાડાઓની, જ્યાં ત્યાં ખાડા ખોદીને મૂકી દેતા છે। અહીંયા રેસિડન્ટ વિસ્તાર છે, કોઈનો જીવ જશે ત્યારે જાગશો, ત્યાં લગી ઊંઘ્યા જ કરશો। હમણાં એક આ ગાયનો જીવ ગતો રહ્યો હોત તો કાલે શું જવાબ આપવાના હતા તમે? ખાલી પૈસા આલીને છૂટા થયા? જવાબદારી કોર્પોરેશનની છે, કોર્પોરેશને જાગવું પડશે અને સ્થાનિકોએ બી પોતે જાગવું પડશે। ને કોર્પોરેશન ના જાગે તો તમે હલ્લા બોલ કરો, મેં તો સ્થાનિકોને કહું છું, તો જ આ કોર્પોરેશન જાગશે, નહીં તો નથી જાગવાનું। સાલા કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘ્યા કરે છે।